ચડતા ક્રમે ગોઠવેલા અવલોકનો આ પ્રમાણે આપેલા છે 27, 28, 29, x+5, x+8, 33, 34 અને 37 નો મધ્યસ્થ 30.5 હોય તો x બરાબર ખાલી જગ્યા. તો સાંભળી લેજો, અહીંયા મધ્યસ્થ આ કયું છે એટલે આપણને અહીંયા ચડતા ક્રમમાં ગોઠવીને આપ્યા જ છે, તો આપણે લખવાનું ચડતા ક્રમમાં આપેલા જ છે. અહીંયા 27, 28, 29, x+5, x+8, 33, 34 અને 37. તો હવે મધ્યસ્થનો મતલબ જે વચ્ચે હોય તે આ બેકી સંખ્યા છે, 8 છે, n બરાબર 8, એટલે વચ્ચે બે અવલોકનો આવે એટલે આપણે ડાયરેક્ટ આપણું સૂત્ર 8 છે એટલે મધ્યસ્થ m બરાબર એના અડધા કરવાના, એટલે સીધું જ અહીંયા લખી નાખો તો વાંધો નહીં. 1, 2, 3 અને 4 એટલે આપણે આમ લખી નાખવાનું 4મું અવલોકન વત્તા 5મું અવલોકન છેદમાં 2. હવે મધ્યસ્થની જગ્યાએ આપણને આપી દીધા છે 30.5, તો મેં 30.5 લખ્યા. હવે 4મું અવલોકન છે x+5, 5મું અવલોકન છે x+8 છેદમાં 2. આ બે સામે આવે એટલે 30.5 ગુણ્યા 2 એટલે અહીંયા x અને x એટલે 2x અને 8 અને 5 13. તો અહીંયા 30 દુ 60 અને 1 61 થાય. પેલા 13 આ બાજુ આવે -13 બરાબર 2x. તો અહીંયા 61 માંથી 13 જાય તો 61 માંથી પહેલા 10 જાય તો 51 અને એમાંથી 3 જાય એટલે 48. અને હવે પેલો બગડો છેદમાં આવે બરાબર x એટલે આપણો જવાબ આવ્યો x બરાબર 24. એટલે આ 24 થાય. એટલે ચડતા ક્રમમાં આપેલા હોય એટલે તમારા મગજમાં બેસાડી દેવાનું કે જે કહેવાનો મતલબ વચ્ચે હોય એને મધ્યસ્થ કહેવાય. અને બહુલકવાળી ખાલી જગ્યા પૂછાય ત્યારે યાદ રાખજો, બહુલકવાળી જો અવલોકનો પંદર 17, 23, 28, 23, 25, 19, 28 અને x નો બહુલક 23 હોય તો x+7 બરાબર ખાલી જગ્યા. સાંભળી લેજો, બહુલક શબ્દ આવે એટલે અંદર જે અજ્ઞાત આપેલો હોય એ બહુલક હોય એ જવાબ આવે, આટલું યાદ રાખવાનું. બહુલક એટલે સૌથી વધુ વખત જે અવલોકન આવે તે. અહીંયા જુઓ, આ 23 અવલોકન 2 વખત છે અને આ 28 અવલોકન 2 વખત છે. હવે બહુલક આપણો 23 આપ્યો છે
એનો મતલબ આ x બરાબર જો 23 લઈએ તો 23 અવલોકન સૌથી વધુ વખત થઈ જાય, 3 વખત થઈ જાય. એટલે મગજમાં બેસાડી જ દેવાનું, બહુલક જે આપેલો હોય એ અજ્ઞાત થાય, આટલું યાદ રાખવાનું. એટલે અહીંયા x બરાબર 23 થયું. અહીંયા બહુલક 23 હોવાથી 23 અવલોકન સૌથી વધુ વખત આવે, તેથી x બરાબર 23 થાય. એટલે x બરાબર 23 થયું. હવે આપણને અહીંયા જે પૂછ્યું હોય, આપણને અહીંયા એમ પૂછ્યું છે કે x + 7 બરાબર ખાલી જગ્યા, તો આપણે તો 23 + 7, એટલે આપણો જવાબ આવ્યો 30. એટલે અહીંયા 30 થયું એમ, બરોબર. એટલે એક આ રીતના પણ આવે છે, આ યાદ રાખજો. પછી એક આવી રીતના પણ આવે, અવલોકન બાદ કરતા અથવા નવું અવલોકન ઉમેરતા એમ પણ આવે. અથવા પાછળથી ખબર પડી કે એક અવલોકન ખોટું ભૂલથી લેવાઈ ગયું છે, અથવા તો બે મધ્યકો ભેગા કરવામાં આવે. એવા હું તમને 3 દાખલા શીખવાડું છું, જોજો. એક આવો, 25 અવલોકનોનો, થોડી વાર આપણે વધારે બેસીશું આજે. 25 અવલોકનોનો મધ્યક 12 છે, અને બીજા 15 અવલોકનોનો મધ્યક 20 છે. તો બધા જ 40 અવલોકનોનો મધ્યક કેટલો થાય, યાદ રાખજો. તો આપણે મધ્યક આપ્યો હોય એટલે અવલોકનોનો સરવાળો કરી દેવાનો. પહેલાં આ પ્રમાણે જે આપ્યું છે, તો 25 અવલોકનોનો મધ્યક બરાબર 12, માટે લખી જ નાખવાનું 25 અવલોકનોનો સરવાળો. અને સરવાળો શોધવાનો આવે એટલે મધ્યક ગુણ્યા સંખ્યા, એટલે 25 ગુણ્યા 12, એટલે 25 ગુણ્યા 12 કરીએ એટલે 300 સરવાળો થયો. હવે સેમ એમ કે 15 અવલોકનોનો મધ્યક, 15 અવલોકનોનો મધ્યક 20 છે, માટે આપણે લખી જ નાખવાનું 15 અવલોકનોનો સરવાળો બરાબર અહીંયા 15 ગુણ્યા 20, એટલે જવાબ 300. એટલે હવે આ બંને અવલોકનો ભેગા કરીએ એટલે 25 અને 15, એટલે 40 અવલોકનોનો સરવાળો. એટલે અહીં આગળ 300 + 300 એટલે 600 થયું. એટલે માટે આપણે લખવાનું 40 અવલોકનોનો મધ્યક, એટલે સરવાળો છેદમાં સંખ્યા, અવલોકનોની સંખ્યા. તો અહીંયા સરવાળો આપણો 600 અને સંખ્યા 40, એટલે આ મીંડું મીંડું ગયું, અને 15 ચોક 60, એટલે આપણો જવાબ 15 આવે. બરોબર. એક આવો સંયુક્ત મધ્યક પૂછાય. બરોબર. બીજો દાખલો. હવે એમાં 10 અવલોકનોનો મધ્યક
23 છે. પાછળથી માલુમ પડ્યું કે એક અવલોકન પાંચને બદલે -5 લેવાઈ ગયું હતું. સાચો મધ્યક શોધો અથવા સુધારેલો મધ્યક શોધો. તો હવે આમાં યાદ રાખો, આમાં તમારે પહેલામાં પહેલી વસ્તુ જેટલી વસ્તુ આપી છે લખી નાખવાની. 10 અવલોકનો એટલે n બરાબર 10, મધ્યક એટલે x બાર બરાબર 23. હવે 5ને બદલે એટલે જે આગળ આપેલું હોય ને સાચું હોય એટલે સાચું અવલોકન બરાબર 5 અને ખોટું અવલોકન બરાબર -5. આટલું પહેલાં લખી નાખવાનું. અને આપણે પહેલાં સિગ્મા xi એટલે આપણે જે મધ્યક છે એનો અવલોકનોનો સરવાળો શોધી કાઢવાનો. સિગ્મા xi એટલે અવલોકનોનો સરવાળો એટલે x બાર ગુણ્યા n એટલે અહીં આગળ 23 ગુણ્યા 10 એટલે 230 થયો. આ ખોટો સરવાળો છે, આ ખોટો સરવાળો છે. હવે આપણે લખવાનું સાચો સિગ્મા xi એટલે સાચો સરવાળો. તો આપણે જે આ ખોટો સરવાળો છે એમાંથી ખોટું અવલોકન બાદ કરવાનું એટલે માઇનસ ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન અને પછી સાચું અવલોકન ઉમેરવાનું. એટલે અહીં આગળ 230 માઇનસ આ ખોટું અવલોકન -5 છે અને સાચું અવલોકન 5 છે. તો અહીંયા 230 ઓછે ઓછે +5 +5 એટલે 5 ને 5 10 એટલે અહીં આગળ 240 થયા. અને હવે સાચો મધ્યક એટલે સાચો મધ્યક બરાબર સાચો સિગ્મા xi છેદમાં n એટલે 240 એના છેદમાં 10. આ મીંડું મીંડું ગયું એટલે 24 જવાબ. આ સાચો મધ્યક 24 આવ્યો. બરોબર. એટલે એક આ પ્રમાણે પણ પૂછાય. હવે એક છેલ્લો દાખલો આ 5 અવલોકનોનો મધ્યક 27 છે. એક નવું અવલોકન ઉમેરતા 6 અવલોકનોનો મધ્યક 29 થાય છે. ઉમેરવામાં આવેલ નવું અવલોકન શોધો. કે ભાઈ કયું અવલોકન અંદર ઉમેરવામાં આવ્યું. તો આપણે જે તમને કહ્યું એમ જ કે અહીંયા 5 અવલોકનોનો મધ્યક આપ્યો છે. તો 5 અવલોકનોનો મધ્યક બરાબર 23 માટે લખી જ નાખવાનું 5 અવલોકનોનો સરવાળો એટલે બરાબર 23 ગુણ્યા 5 એટલે અહીંયા
5 દુ 10, 5 તરી 15 એટલે 115. હવે 6 અવલોકનો આપે છે. 6 અવલોકનોનો મધ્યક, હા ઓ સોરી 27 બરોબર. એટલે અહીંયા 27 છે એટલે 7 પંચા 35, 135. હવે 6 અવલોકનોનો મધ્યક 29 એટલે લખી નાખવાનું. માટે 6 અવલોકનોનો સરવાળો એટલે અહીંયા 29 ગુણ્યા 6 એટલે 9 6 54, 6 દુ 12, 12 ને 5 17, 174. તો હવે આ 5 અવલોકનનો સરવાળો 135 હતા અને 6 અવલોકનનો સરવાળો 174 થયો. આ બંનેની બાદબાકી કરો એટલે 6થું અવલોકન આવે અથવા 9મું અવલોકન આવે. તો 9મું અવલોકન અથવા 6થું અવલોકન બરાબર 174 માઇનસ 135. 14માંથી 5 જાય તો 9 અને 6માંથી 3 જાય એટલે 3 એટલે 39 થયું. આ 9મું અવલોકન થયું. બરોબર. તો આ આપણે મધ્યકની અંદર આ રીતના દાખલા આવી શકે. આ MCQ આ પ્રકારના આવી શકે છે. બરોબર. આ યાદ રાખજો. હવે એટલે આવો કદાચ આ તો ન પૂછાય પણ પૂછાઈ ગયો તો આ પ્રમાણે છે. જો સિગ્મા અહીંયા 1 to 10 અને આમાં આવું લખેલું છે xi માઇનસ 2 બરાબર 5 હોય તો ચલ xi નો મધ્યક શોધો. ખાલી xi નો મધ્યક શોધો એમ કે છે આપણે. તો અહીંયા મગજમાં રાખજો, આવું જ્યારે આપેલું હોય ત્યારે આ કૌંસ છોડી દેવાનો. એટલે i બરાબર 1 to 10 xi અને અહીંયા સિગ્મા i બરાબર એટલે અહીંયા i નથી લખતો સીધું આ 1 to 10 2 અને બરાબર 5. હવે યાદ રાખજો, મારે આ સિગ્મા xi થયું, આ 1 to 10 આપેલું છે. તો આ જેટલા અવલોકનો હોય અહીંયા જે લખેલું હોય એની હારે એને ગુણી નાખવાના. એટલે i એટલે 1 to 10 xi એટલે અહીંયા આવું થયું 2 ગુણ્યા 10. આ 10 અવલોકનો છે બરાબર 5. એટલે હવે અહીંયા 10 દુ 20 સામે જાય એટલે 1 to 10 xi 5 વત્તા 20 એટલે સિગ્મા 1 to 10 xi 25 થયું. એટલે આ 10 અવલોકનોનો સરવાળો 25 થયો. હવે આપણું સૂત્ર અહીંયા મધ્યક બરાબર સિગ્મા xi છેદમાં n. એટલે અહીં આગળ સરવાળો 25 અને અવલોકનોની સંખ્યા 10 એટલે આપણો જવાબ આવ્યો 2.5 એમ. એટલે આવી રીતના પૂછાય તો આ મગજમાં રાખજો, આ 2.5 થયું. એટલે એક આ યાદ રાખજો અને બીજું આ વિશિષ્ટ દાખલાઓમાં આવ્યા ને કોઈ એવો અળવિત્રો માસ્તર હોય તો આવો વિશિષ્ટ દાખલો પૂછી નાખે, આપણે જેમ આ વખત એકમ કસોટીમાં આવ્યો એવી રીતના. આ બીજો એમાં એ પ્રમાણે છે અવલોકનો 1 2 3 4 ડેશ 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 n નો મધ્યક
6n/11 હોય તો n શોધો. આ પ્રમાણે આવ્યું તો n શોધો. યાદ રાખજો. તો આપણે તો આ 1 2 3 4 5 6 7 8 પ્રાકૃતિક સંખ્યાઓ છે અને આ પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક આપણને ખબર છે. n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક હમણાં જ આપણે લખાયું. નો મધ્યક ના ખબર પડે તો આપણે શોધી કાઢવાનું. યાદ રાખજો. તો આપણા મધ્યક, તો આનું સૂત્ર શું? n × n + 1/2 છેદમાં n. એટલે આ n ઉડી ગયા એટલે n + 1/2 આ મધ્યક થયો. એ આપણને આપી દીધો છે તો આપણે અહીંયા લખવાનું કે 6n/11 n + 1/2. હવે આપણે આમ ચોકડી ગુણાકાર કરીએ. ચોકડી ગુણાકાર કરીએ એટલે આ સામે જાય એટલે 12n અને આ આમ જાય એટલે 11n + 11. હવે 11n આ બાજુ આવે એટલે 12n - 11n બરાબર 11. એટલે n બરાબર 11. એટલે આ 11 અવલોકનો થયા એમ. એટલે આવી રીતના પણ પૂછાઈ શકે કે પ્રાકૃતિક સંખ્યાઓનો તમને મધ્યક આપી દેવામાં આવ્યો હોય એમ અને આપણે શોધવાનું હોય એમ. હવે એમ કે ત્રીજો દાખલો. બારના અવયવોનો મધ્યક શોધો. આવો સિમ્પલ પણ પૂછાય પણ આપણે જો એક લોચો મારી દઈએ આમાં અવયવોમાં આપણે તકલીફ થઈ એટલે દાખલો ગયો આપણો. તો બારના અવયવોનો મધ્યક કે છે તો આપણે પહેલાં બારના અવયવો ખબર પડવી જોઈએ કે બારના અવયવો કયા. તો 1 2 3 4 6 અને 12. એટલે આપણા 6 અવયવો થયા. અને હવે આપણું મધ્યક એટલે σxi છેદમાં n. એટલે અવલોકનોનો સરવાળો 1 2 3 4 6 અને 12 છેદમાં 6 એમ. એટલે 2 ને 1 3 ને 3 6 ને 4 10 10 ને 6 16 17 18 ને 10 28 છેદમાં 6. આના અડધા 14 આના અડધા 14 3 એટલે 14.3 એટલે 3 ચોક 12 અને 6 6 6 આવે એટલે 67. તમે આટલો જવાબ રાખો તોય વાંધો નહીં અને 4.67 એમ લખો તોય ચાલે એમ. ઓકે. તો આ પ્રમાણે આ આવી શકે દાખલા. ચલો આ ચેપ્ટર અહીંયા આપણું પૂરું થાય છે.